બનાસકાંઠાના પાલનપુર શહેરના બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયા છે। શહેરના જૂના બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તંત્રની બેદરકારીથી બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 ઇંચ વરસાદમાં જ શહેરની સ્થિતિ દયનીય બની ગઈ છે, ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ રહીશો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। માઇનર વરસાદ પડવાથી જે થોડો ઘણો વરસાદ છે તેનાથી કેટલું પાણી ભરાઈ ગયું છે, મુસાફરોને કેટલી તકલીફ થઈ રહી છે। અહીંયા ગટરનું પાણી ને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે, ત્યાં આવી થોડી ના લીધે બધું પાણી ભેગું થયું છે, તેથી અમને આવવા જવામાં થોડી તકલીફ થાય છે। તો એનાથી નિવેદન છે કે આ રસ્તા થોડા વગી કરે, એની સિસ્ટમ થોડી સુધારે, એની મારી નમ્ર વિનંતી છે। અને આટલા માઇનર વરસાદથી જો આવી તો સમસ્યા થતી હોય તો બીજા કેટલાક ગામડામાં કેવી સમસ્યા થતી હોય છે, તો એના માટે એક્શન લેવી પડે છે। વડુ મથક પાલનપુરમાં આજે સવારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો ને 2 ઇંચ વરસાદ ખાબતા પાલનપુર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જો કે આપણે અત્યારે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ ખાતે ઉભા છીએ અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડ પર પાણીમાં ગરકાવ થયું છે। અહીંથી પસાર થતા મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે વહીવટી તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ના થતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। પાલનપુર શહેરના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો છે, વિસ્તાર છે, ધનિયાણા ચોકડી છે, વીરપુર ચોકડી છે કે ગઠામણ પાટિયા છે, ત્યાં પાણી થઈ ગયું છે। અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરનું બસ સ્ટેન્ડ છે ને બસ સ્ટેન્ડમાં પણ અત્યારે પાણી થઈ જવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અત્યારે તો મુસાફરો સહિત જનતા માંગ કરી રહી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।